સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા। દિનેશ મિલનું ગરનાળું જેમાં પાણી ભરાઈ ગયું। વરસાદી પાણી અને ગટરના પાણી ઉભરાતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને હજી પણ સતત ગરનાળામાં પાણી આવી રહ્યું છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દિનેશ મિલનું જે નાળું છે, અત્યારે એટલો ભારે વરસાદ નથી વડોદરામાં, ક્યાંક ધીરે ધારે પડી રહ્યો છે, પરંતુ આ જે નાળું જોઈ રહ્યા છો અહીંયા આ ગટરના દૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારમાં આ સમસ્યા બંધ થવાનું નામ લેતી નથી। દુર્ગંધ એટલી છે કે તમે અહીંયા ઊભા રહી શકો નહીં। ત્યાંથી આવતા વાહન ચાલકો કેટલા પરત ફરી રહ્યા છે, કેટલાક હિંમત કરીને આવવાની કોશિશ પણ કરી રહ્યા છે। વડોદરા શહેરનું આ એવું નાળું છે કે 1 ઇંચ વરસાદ પડે તો પણ ભરાઈ જાય છે, સાથે જે ગટરના દૂષિત પાણી અહીંયાથી સીધા કાંસમાં પ્રવેશી રહ્યા છે। વાહન ચાલકો ત્યાંથી આવવાની હિંમત કરી રહ્યા નથી। દિનેશ મિલનું આ રેલવેનું નાળું અહીંયાના સ્થાનિકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે। છેલ્લા કેટલાય વર્ષથી આ સમસ્યા છે। કેમેરામેન પરેશભાઈ ધોળકિયા સામેની સાઈડ બતાવવાની કોશિશ કરશે। વાહન ચાલકો કેટલાક જોઈ શકો છો, રિક્ષા ચાલક છે, બાઇક છે, આ લોકો પરત ફરી રહ્યા છે, કેટલાક આગળ પણ આવી રહ્યા છે, પરંતુ સમસ્યા અહીંયા બંધ થવાનું નામ લેતી નથી અને વાહન ચાલકો માટે આ પરેશાનીનું કારણ બની રહ્યું છે। ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા જે પણ પ્રકારની આ કાર્યવાહી કરવાની હોય તાત્કાલિક ધોરણે કરવી જોઈએ, કેમ કે આ તરફથી વિસ્તારને જોડતું આ મુખ્ય નાળું છે, મુખ્ય રસ્તો છે, પરંતુ વાહન ચાલકો માટે હવે આ જે દિનેશ મિલનું નાળું છે તે પરેશાનીનું કારણ બની ગયું છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।